3 થી 6 મહિનાનો વિલંબ અને ડાયાબિટીસના કારણે આંખની દ્રષ્ટિ આપણે સંપૂર્ણપણે ગુમાવી શકીએ છીએ. શું આ સાચું છે? બિલકુલ સાચું છે. આપણી સોસાયટીમાં દર ત્રીજો વ્યક્તિ ડાયાબિટીસથી પીડાતો હોય છે. ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટ્રોલ, હાઇપરટેન્શન એટલે કે હાઈ બ્લડ પ્રેશર અને ઓબેસિટી એ મુખ્ય કારણો છે આંખના પડદાની રક્તવાહિનીઓના રોગ. ડાયાબિટીક રેટિનોપેથીના અર્લી સ્ટેજીસમાં કોઈ પણ લક્ષણો કે સિમ્ટમ્સ હોતા નથી. આ જ કારણ છે કે મોટાભાગના દર્દીઓ ડાયાબિટીક રેટિનોપેથીના અર્લી ડાયગ્નોસિસમાંથી રહી જતા હોય છે. જો તમને પણ ડાયાબિટીસ હોય, હાઈ બ્લડ પ્રેશર હોય, કોલેસ્ટ્રોલ વધારે રહેતું હોય, વિટામિન B12 અને ફોલિક એસિડ જેવા તત્વોની ઉણપ હોય તો તમારે આંખના પડદાનો સ્કેન, જેને OCT સ્કેન કહેવાય છે, તે અવશ્ય કરાવવો જોઈએ. આ એક 5 જ મિનિટનો સ્કેન છે જે તમારા આંખના પડદાની રક્તવાહિનીઓ અને પડદાના બધા જ લેયર્સનું સંપૂર્ણ એનાલિસિસ તમારા આંખના ડોક્ટરને આપે છે, જેથી આપણે અર્લી ડાયગ્નોસિસ કરી શકીએ અને સારામાં સારું ટ્રીટમેન્ટ આપીએ. મોટાભાગના દર્દીઓ જે ભૂલ કરે છે એવી ભૂલ આપ ન કરો. વિલંબ કરવામાં રેટિનાનું ટ્રીટમેન્ટ ઘણી બધી વખતે અશક્ય બની જતું હોય છે. પરમનન્ટ ડેમેજને આપણે સરખું કરી શકતા નથી. માટે મારી સલાહ છે કે જો આપને ડાયાબિટીસ હોય તો આંખના પડદાની તપાસ વર્ષે એક વખત અવશ્ય કરાવવી જોઈએ.